હોય તો આજની પરિસ્થિતિ તો જુઓ, જે ઈશ્વરે પ્રેમનો સંદેશો આપ્યો છે એ ઈશ્વરની બાદબાકી કરીને એ ઈશ્વરની મંડળીને દોરવાની કોશિશ થઈ રહી છે. કેટલીક બાબતો બને છે, જો આવું તમારા જીવનમાં બને છે તો યાદ રાખજો કે ઈખાબોધ, જેનો મતલબ છે દેવનું ગૌરવ જતું રહ્યું છે. પહેલી બાબત, અસહ્ય વેદના. તમારા જીવનમાં શાંતિ નથી, બધું જ છે, એવરીથિંગ યુ હેવ બટ ધેર ઇઝ નો પીસ. મંડળીમાં કે કુટુંબમાં આગેવાનીનો અભાવ છે, આત્મિક આગેવાનો નથી. ગમે તે માણસ હવે ઈશ્વરની સેવા કરવાનો દાવો કરે છે અને એના જીવનમાં જ ઈશ્વર પોતે નથી. તારણ નહીં પામેલા લોકો ખ્રિસ્તની મંડળીને દોરવાની કોશિશ કરી રહ્યા છે. શોષણ છે,